નમસ્કાર. ઘણા લોકોનો એ પ્રશ્ન હોય છે કે અગર આપણા નસીબમાં જે ભોગવવાનું છે, જે લખ્યું છે એ તો થવાનું જ છે. તો અહીંયા લો ઓફ એટ્રેક્શન કેવી રીતે કામ કરશે? તો અહીંયા હું તમને સમજાવીશ કે લો ઓફ એટ્રેક્શન, મેનિફેસ્ટેશન તમને કેવી રીતે હેલ્પ કરે. સી, અમુક વસ્તુ આપણી લાઈફમાં એવી હોય છે કે જેમાં આપણો કોઈ કંટ્રોલ નથી હોતો. જે વસ્તુ આપોઆપ થતી હોય છે. મતલબ આમાં અગર આપણે ડીપ ઊંડા ઉતરીએ તો દરેકે દરેક જન્મ એક પર્પઝ માટે થયો હોય છે અને એનું રીઝન હોય છે કે આપણા ગયા જન્મના કર્મો. આપણે ગયા જન્મમાં જે કર્મ કર્યા છે એ પ્રમાણે આ વખતનો જન્મ આપણો અને આવતી આગળની સિચ્યુએશન્સ અને લોકો આપણના કર્મના હિસાબથી આપણને મળતા હોય છે. ફાઇન. તો હવે તમે એક લેવલ સુધી એ કર્મ ભોગવ્યું, પણ ધ મોમેન્ટ સી, આ દુનિયામાં કશું પણ કારણ વગર નથી થતું. અગર તમારી લાઈફમાં પ્રોબ્લેમ છે, તમારા કંઈ પણ કર્યા વગર કારણે બી અગર તમે તકલીફો અનુભવો છો તો દેટ ઇઝ જસ્ટ બિકોઝ ઓફ યોર કર્મ. બટ અગર તમને ક્યાંયથી પણ અગર આ પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર ઇફ યુ આર અવેર કે લો ઓફ એટ્રેક્શન છે, કર્મનું આપણને ફળ મળે છે, અગર આ વસ્તુ તમારા મગજમાં આવી છે, ધ્યાનમાં આવી છે, સાંભળવામાં આવી છે, ઇટ મીન્સ કે યુ હેવ અ ચાન્સ ટુ ઇમ્પ્રૂવ યોર લાઈફ. સી, લો ઓફ એટ્રેક્શન શું છે? જે પણ વસ્તુ છે એને આપણે કેવી રીતે જોઈએ છે અને કેવી રીતે મેળવવી છે એ સમજવું. સી, તમારી અત્યારની જે ફિલિંગ છે, ફ્રીક્વન્સી છે, એ પ્રમાણેનું તમારું આગળનું નક્કી થશે. તો અગર તમારી સિચ્યુએશન અત્યારે ખરાબ છે, પણ અગર તમે આ વસ્તુ માટે અવેર થઈ જાઓ. સી, તમે થોડા બહુ તો અવેર છો કારણ કે તમે આ વિડીયો જોઈ રહ્યા છો, લો ઓફ એટ્રેક્શન્સ રિલેટેડ વિડીયોઝ તમે જોઈ રહ્યા છો. ઇટ મીન્સ કે યુ આર અવેર, તમે રાઇટ પાથ પર છો. તો હવે તમારે શું કરવાનું છે કે યુ હેવ ટુ સરેન્ડર કે જે પણ વસ્તુ થઈ રહી છે મારા સારા માટે થઈ રહી છે, મારા એક્સપિરિયન્સ માટે થઈ રહી છે, મારા બેસ્ટ આમાંથી થવા માટે થઈ રહી છે અને આગળ પણ જે થશે મારા માટે સારું થશે. તો અગર તમે વસ્તુ આ માઇન્ડમાં સેટ કરી લો તો તમારી આગળની લાઈફ સારી જશે. સી, અત્યાર સુધી જે થઈ ગયું એ થઈ ગયું, પણ ધ મોમેન્ટ તમને અવેરનેસ આવી છે તો આગળની તમારી જે પણ ડેસ્ટિની છે તે ફક્ત અને ફક્ત અત્યારે તમારે થિંકિંગ અને તમે એના રિલેટેડ કયા સ્ટેપ્સ લો છો એના ઉપર છે. તો અગર તમે માઇન્ડમાં એટલું વિચારી લો કે મારા જોડે જે પણ થઈ રહ્યું છે એ સારું થઈ રહ્યું છે અને આગળ પણ જે થશે સારું થશે, તો તમારી લાઈફમાં ઘણા ખરા સારા ચેન્જીસ આવવા માંડશે. બીજી વસ્તુ કે ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે ઘણા લોકો બહુ જલ્દી સક્સેસ મેળવી લેતા હોય છે, જ્યારે ઘણા બહુ સ્ટ્રગલ કરતા હોય છે. તો હવે એના માટે પણ આ જ સેમ લો અફેક્ટ કરે છે કે એના રિલેટેડ તમારા વાઇબ્રેશન્સ, તમારું પેશન, તમારી ફ્રીક્વન્સી કેટલી હાઈ છે. સી, અગર તમે તમારો કોઈ ગોલ સેટ કર્યો છે અને એ તમે કોઈને જોઈને ગોલ સેટ કર્યો છે કે ભાઈ આણે આ વસ્તુ મેળવી તો હું પણ મેળવું, ઓલ ઓફ સડન એક ઈચ્છા થઈ જાય અને પછી તમે એક ગોલ સેટ પણ કર્યો અને એના ઉપર કામ પણ કરી રહ્યો છો, પણ અગર તમારું હોતા હે ચલતા હે એટીટ્યૂડ છે તો એ વસ્તુ તમને નહીં મળે, ક્યાં તો બહુ લેટ મળશે. અને એ તો આપણે પોતાની અંદર જ આપણે જોઈને જાણી શકીએ કે આપણે એના રિલેટેડ કેટલા લોયલ છે. અગર ડીલે છે તો એનું એક અને એકમાત્ર કારણ છે કે તમે એના માટે કેટલા પેશનેટ છો. સી, અગર તમે કોઈ ગોલ એચીવ કર્યો છે તો એ વસ્તુ કોઈ શું મેળવવું હોય તો એ વસ્તુ આપણને એટલી પ્રિય હોવી જોઈએ કે એના માટે આપણે જે પણ કામ કરીએ છીએ, એફર્ટ્સ મૂકીએ, તો એના માટે આપણને થાક નહીં લાગવો જોઈએ. કે એ વસ્તુ આપણે જ્યારે પણ આપણે કોઈ વસ્તુ મનથી કરતા હોઈએ છીએ તો એમાં આપણને થાક નથી લાગતો, આપણને સમયનું પણ ભાન નથી રહેતું. રાઈટ? સેમ ઇઝ એપ્લિકેબલ ફોર મેનિફેસ્ટેશન કે તમે કોઈ ગોલ અચીવ કર્યો છે ને એ વસ્તુ તમારી મનગમતી છે, તો એના રિલેટેડ જે પણ તમે સ્ટેપ્સ લેશો તો તમે વારે ને વારે સમય નહીં જુઓ, તમે ગણતરી નહીં રાખો કે આ વસ્તુ મને કેમ ના મળી, કેમ ના મળી, પણ તમે એક એક ડગલું આગળ ભરતા જશો અને વિચારતા જશો કે યસ,
હું બહુ જ પાસે પહોંચી રહી છું મારી વસ્તુને મેળવવા માટેની. એવરી ડે આઈ એમ ઇમ્પ્રુવિંગ. તો અગર કોઈને મેનિફેસ્ટેશન, અગર કોઈનો ગોલ અચીવ થયો છે અને તમારો નથી થયો, તો એની પાછળનું ફક્ત અને ફક્ત એક કારણ છે કે તમે એના રિલેટેડ પેશનેટ કેટલા છો, એ વસ્તુને મેળવવાની જીદ તમારામાં કેટલી છે. જીદ મતલબ એવું પણ નથી કે એની પાછળ પડી જવાનું, પણ એના રિલેટેડ બનતી મહેનત કરવાની, અને એ વસ્તુ મને મળશે એની શ્યોરિટી રાખવાની, સરેન્ડર ભાવના રાખવાની કે હું મહેનત કરી રહી છું અને મને મળશે. ખબર છે ક્યારે અને કેવી રીતે નથી ખબર, પણ ઈમાનદારીથી મહેનત કરવી જરૂરી છે, કારણ કે ફક્ત અને ફક્ત આપણા કર્મોનું જ આપણને ફળ મળતું હોય છે, ઇવન આ જન્મમાં પણ અને આવતા જન્મમાં પણ. અને અત્યારે જે આપણે ભોગવી રહ્યા છીએ પણ આપણા પાછલા જન્મનું છે. તો આ બધું આપણા શાસ્ત્રોમાં મેન્શન છે. ઇટ ઇઝ ઇચ એન્ડ એવરીથિંગ આપણા ફક્ત અને ફક્ત કર્મના લીધે છે. અને કર્મ મતલબ ફક્ત કર્મ આપણે જે હાથ પગથી કરીએ છીએ એ નથી. ઇટ ઇઝ મન, કર્મ અને વચન, ત્રણેયથી આપણે શું વિચારીએ છીએ, શું બોલીએ છીએ અને શું એક્ટ કરીએ છીએ. અગર આપણે બોલી કહી રહ્યા છે અને વિચારી કહી રહ્યા છે, ઇટ મીન્સ કે ઇટ્સ મિસમેચ, તો ઓબ્વિયસ છે કે તમારું મેનિફેસ્ટેશન નથી થવાનું. તો અગર તમારી લાઈફમાં અત્યાર સુધી સારું નથી અને ઇફ યુ વોન્ટ ટુ ચેન્જ, તો ખાલી એ ભરોસે નહીં બેસી રહો કે મારા નસીબમાં તો આવું જ છે. યુ કેન ચેન્જ યોર ડેસ્ટિની. જરૂર છે ફક્ત તમારે તમારું માઇન્ડસેટ ચેન્જ કરવાની. ભગવાને આપણને જન્મ આપ્યો પણ એવું નથી કીધું કે તું આ જ પોઝિશનમાં રહે. નો, આ દરેકે આગળની જે પણ વસ્તુ છે એ ફક્ત અને ફક્ત આપણે આગળ વિચારી અને જે આગળ સ્ટેપ્સ લઈશું એના ઉપર છે. એટલા માટે જ હંમેશા સારું વિચારો, સારા ગોલ સેટ કરો. કોઈ ગોલ સેટ ના કરવો તો કંઈ નહીં, મનની શાંતિ જેમાં મળતી હોય એ વસ્તુ કરો. મનમાં જે પીસ મળતી હોય, મનથી જે ખુશી મળતી હોય, એ બધી વસ્તુઓ કરો. હંમેશા એવું જરૂરી નથી કે ગોલ સેટિંગ હાઈ જ રાખવા. નો, અગર તમે અગર 10,000ની સેલેરીમાં પણ ખુશ છો તો બસ. મનની ખુશી અને શાંતિ બહુ જરૂરી છે. તો આ વસ્તુ ધ્યાનમાં રાખો. કોઈનો મહેલ જોઈને આપણે આપણી ઝૂંપડી નથી તોડવાની હોતી. અગર તમે તમારી ઝૂંપડીમાં પણ સુખી છો તો યુ આર એટ ધ બેસ્ટ પ્લેસ. હું ખાલી એક્ઝામ્પલ આપી રહી છું. તો એટલા માટે તમે તમારા જે પણ જેમાં તમે સંતુષ્ટ હો, દરેકનું જે સેટિસ્ફેક્શન લેવલ હોય એ અલગ લેવલનું હોય. કોઈ પણ બે વ્યક્તિનું સેમ ના હોય, એ હંમેશા ને હંમેશા અલગ હોય. પ્લસ એને મેળવવા માટેનું પેશન પણ અલગ હોય. પ્લસ આ જન્મમાં આપણે એક પર્પઝથી આવ્યા છે. તો અગર આપણે એ પર્પઝ તરફ આગળ વધી રહ્યા છે તો એમાં તમને વધારે ને વધારે જલ્દી ઉન્નતિ અને પ્રગતિ મળશે. તો આ બધું તમારે એનાલાઇઝ કરવાનું છે કે શું વસ્તુ કરવાથી મને સારું ફીલ થાય છે, ખુશી ફીલ થાય છે, સંતુષ્ટિ ફીલ થાય છે. એ વસ્તુ કરવાની જરૂર છે. નહીં કે કોઈ બીજાએ હાઈ ગોલ સેટ કર્યો તો એ ગોલ જોઈને હું સેટ કરું. નો, એમાં તમે અમુક ડગલા ચાલી અને થાકી જશો. તમે એના ડેસ્ટિનેશન સુધી નહીં પહોંચી શકો. પણ જે ગોલ તમે તમારા મનથી, કોઈની કમ્પેરિઝન વગર, કોઈના કયા વગર, કોઈની દેખાદેખી વગર કર્યો હશે, તો એ વસ્તુ તમે બહુ સારી રીતે દિલથી અને જલ્દીથી મેળવી શકશો. તો આ વસ્તુ કરીને જુઓ અને આપના અનુભવો મારી જોડે શેર કરો. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મને સાંભળવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.